યાર મેં એ વસ્તુ વિચારતો હતો કે સીબીએસઈ વાળાને બધી વસ્તુ મળી જાય ઓનલાઈન. મેથ્સની આખી ને આખી ટેક્સ્ટ બુક સોલ્વ કરેલ છે અહીંયા ફ્રીમાં, અને ગુજરાત બોર્ડ વાળાને પણ મળી જાય, પણ એ ખાલી ગુજરાતી મીડિયમ માટે. અને પછી ઇંગ્લિશ મીડિયમ વાળા ગમે એમ કરીને કંઈ ને કંઈ શોધી તો કાઢે, પણ એમાં એક્સપ્લેનેશન હિન્દીમાં હોય, કાં તો બાય ચાન્સ કોઈક વાર તમને ઇંગ્લિશમાં બી મળી શકે. પણ તમે તમારા ઘરમાં જે લેંગ્વેજમાં વાત કરો ને ગુજરાતીમાં, એમાં તમને નહીં મળે. અને યાર તમને ગુજરાતી ફાવે, મને બી ગુજરાતી ફાવે, તો પછી સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા. હાય, માય સેલ્ફ નૈનેશ કેવત, અને હું મેથ્સ કરાવું છું. પહેલાં તો મેં આ ચેનલનું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો આ ચેનલ સ્ટાર્ટ થયેલી લોકડાઉનમાં નૈનેશ કેવત 2.0 ના નામથી, અને ત્યારે કદાચ 1-2 મહિના આ ચાલેલી હશે, મે બી 2019 કે 20માં. અને પછી લોકડાઉન ખુલી ગયું એટલે આ ચેનલ બંધ. એના પછી 2023માં, એટલે કદાચ 2 વર્ષ પહેલાં, મેં ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ બનાવેલું હતું, ઇઝી મેથ્સ બાય એનકે કરીને. તો ત્યારે જે વિડીયો ઇન્સ્ટા પર આવે ને તે જ મારે સેમ અહીંયા યુટ્યુબ પર બી મૂકવાના હતા. તો ત્યારે પછી મેં આ ચેનલનું નામ ચેન્જ કરેલું હતું, ઇન્સ્ટા અને યુટ્યુબ બંનેને સેમ કરવા માટે. અને ત્યારથી પછી બંને જગ્યા સેમ જ નામ છે. અને વિડીયોઝ બનાવવામાં મેઇન પ્રોબ્લેમ એ આવે મને કે અલગથી વિડીયોઝ રેકોર્ડ કરવાનો ટાઈમ નહીં મળે ડેલી. તો પછી અહીંયા જ મેં થોડું એવું સેટઅપ કર્યું છે કે જ્યારે અહીંયા ક્લાસ ચાલતા હોય ને, મતલબ જ્યારે અહીંયા ટ્યુશન ચાલતું હોય, તો ત્યારે જ આ વિડીયો અહીંયા રેકોર્ડ થઈ જાય, અને એ જ પછી અહીંયા મેં અપલોડ કરી દેવા. અને એની એક મેઇન વસ્તુ એ રહેશે કે અહીંયાથી કોઈ સ્ટુડન્ટ મને કંઈ સવાલ કરે કે તો મેં એ લોકોને કંઈ સવાલ કરું, આ બધી વસ્તુ આમાં રેકોર્ડ થાય. તો તમને કદાચ એમ લાઈવ ક્લાસ જેવું કદાચ લાગશે અહીંયા. ઓકે, તો હવે આપણે ચેપ્ટર 13 સ્ટેટિસ્ટિક્સ સ્ટાર્ટ કરતા છે, જેને ગુજરાતીમાં આંકડાશાસ્ત્ર કહેવાય. અને યાર ગુજરાતી મીડિયમ વાળાને બી ખબર પડે ને એવું અહીંયા મેં થોડું ઘણું એડિટિંગ કરીને કદાચ મેં લખી દેવા. અને કેમ કે ગુજરાતી મીડિયમમાં આજે બી અમુક મારા સ્ટુડન્ટ તો છે જ, તો તમે ગુજરાતી મીડિયમમાં હો તો બી તમને ખબર તો પડી જશે 100%. અને તમને યાદ હોય તો આયરુઆ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દીધેલું છે. અને આ ચેપ્ટરમાં એકચ્યુઅલી મેઇન 3 વસ્તુ છે, તેમાંથી પહેલું વસ્તુ મીન. એટલે મીનનું ઇન્ટ્રોડક્શનનો વિડીયો આ ચેનલ પર પહેલાં મુકાઈ ગયેલું છે, કદાચ 1 મહિના પહેલાં મૂકેલું હશે. અને જેણે જોયું હશે એને ખબર હશે કે કદાચ એમ બ્લેક જેવું દેખાતું હતું, વોઇસ બી ક્લિયર નહીં હતો એમાં, એકચ્યુઅલી એ પંખાનો અવાજ હતો. પણ હવે જે બી હોય, અને આપણે હવે આગળ સ્ટાર્ટ કરતા છે. છેલ્લા વિડીયોમાં આપણે મીન ફાઇન્ડ કરવાના 3 ફોર્મ્યુલા એક્સપ્લેન કરેલા હતા, અને હવે આપણે આગળ કરતા છે એક્સરસાઇઝ 13.1 એનો ક્વેશ્ચન 1. ઓકે, એક વિડીયોમાં આવ્યો એક જ સવાલ થશે. ક્વેશ્ચન કદાચ અહીંયા આવી ગયો હશે તો એ તમે જોઈ લો. ઓકે, તો આ ક્વેશ્ચન તમે જોયો છે. આમાં બધું લખ્યું છે નંબર ઓફ પ્લાન્ટ્સ. નંબર ઓફ પ્લાન્ટ્સમાં લખ્યું છે ક્લાસ આપેલા છે. નંબર ઓફ પ્લાન્ટ્સમાં લખ્યું છે આયરુઆ 0 થી 2, 2 થી 4, 4 થી 6. તો આને આપણે આયરુઆ ક્લાસમાં લખવું. અને બીજું લખ્યું છે નંબર ઓફ હાઉસ. તો નંબર ઓફ હાઉસને આપણે આયરુઆ ફ્રીક્વન્સીમાં લખવું. એટલે આ ક્વેશ્ચનમાં છે ને આવું આપેલું હોય તેને ક્લાસ કહેવાય, અને બાજુમાં ફ્રીક્વન્સી. આ બે વસ્તુ તો ક્વેશ્ચનમાં આપેલું જ હશે, તો એમાંથી આપણે આયરુઆ લખવાનું છે. અહીં તમે ક્લાસ ને ફ્રીક્વન્સી આવા વર્ડ લખો તો બી કંઈ નહીં, કાં તો જે ક્વેશ્ચનમાં આપેલા વર્ડ છે એ લખો તો બી કંઈ નહીં. હવે મીન ફાઇન્ડ કરવાનો છે આનો. અને તમે જો લખેલું છે એમાં ફાઇન્ડ ધ મીન નંબર ઓફ પ્લાન્ટ, એટલે એકચ્યુઅલી મીન ફાઇન્ડ કરવાનો છે આમાં. તો મીન ફાઇન્ડ કરવાની 3 મેથડ છે, પણ તમે કોઈ બી મેથડ કરો એમાં આયરુઆ એક મિડ પોઈન્ટ. આ મિડ પોઈન્ટ તો બધામાં ફાઇન્ડ કરવાનો જ આવશે. અને મિડ પોઈન્ટ એટલે જે આયરુઆ ક્લાસ હોય, ક્લાસ એટલે આયરુઆ 0 થી 2 નો ક્લાસ છે, તો એ 2 ના વચમાં કયો પોઈન્ટ આવે? 0 થી 2. 0 થી 2 ના વચમાં નંબર આવશે 1, 2 થી 4 એના વચમાં આવે આયરુઆ 3, 4 થી 6 એના વચમાં આવે આયરુઆ 5, 6 થી 8 એના વચમાં 7 આવશે. ઓકે, તો આયરુઆ મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાની મેથડ છે કે જે નંબર એક્ઝેક્ટલી વચમાં આવતો હોય તે તમારે લખવાનો હોય. પણ આના સિવાય બીજી બી એક મેથડ એટલે બીજી કેવી રીતે ફાઇન્ડ થાય? તો જો આયરુઆ 6 થી 8 ક્લાસ છે ને, તો આમાં આયરુઆ નાનો નંબર છે ને, ક્લાસમાં 6 to 8 આ ક્લાસ છે, તો આયરુઆ નાનો નંબર એને કહેવાય લોઅર લિમિટ, મોટો નંબર એને કહેવાય અપર લિમિટ. તો આનું મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા તમે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ,
એટલે આ બંનેનું એડિશન કરવાનું અને એનું હાફ, એટલે એકચ્યુઅલી આ બંનેનો એવરેજ લઈ લીધું એમ કહી દો ચાલે. અને 6 + 8 કરે 14 આવે અને 14 નું હાફ કરે તો આવી 7, તો આનો મિડ પોઈન્ટ 7 આવે. ઓકે, તો એમ તો તમને ખબર પડી જાય આમાં 6 to 8 એટલે 7 જ આવે, પણ બાય ચાન્સ અહીંયા આગળના ક્વેશ્ચનમાં કદાચ નંબર અહીંયા મોટા આવ્યા તો આ બી મેથડ છે. ઓકે, બંને નંબરનું જે બી ક્લાસ હોય એ બંને નંબરનું એડિશન કરવાનું તમારે, અપર લિમિટ લોઅર લિમિટ બંનેનું, અને એનું પછી હાફ કરી દેવાનું. અને એના સિવાય બીજી બી મેથડ છે, દર વખતે આવું કરવાનું જરૂરી નહીં મળે. અને કદાચ કોઈક વાર એવું હોય કે ક્લાસ તમને આવો કંઈક આપેલો હોય તો 65 થી 68, અને આવો બી તમારા ચોથા સવાલમાં કદાચ આવો ક્લાસ છે, તો આ બંનેનું મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવા સારું તમે શું કરો, જો તમે આ બંનેનું એડિશન કરો, વાર બહુ લાગે એનું અડધું કરો તો ટાઈમ બહુ લાગે એમાં. એના કરતાં બીજી એક મેથડ એટલે કે આ કોમન સેન્સ જ છે. 65 છે ને, 65, 66, 67 અને 68, તો 65 થી 68 આ બંનેના વચમાં કયો નંબર આવે, તો તમે આ પહેલો નંબર ને છેલ્લો નંબર કટ કરી દો, પાછું આ પહેલો નંબર અને છેલ્લો નંબર, અને જે બચે એમાંથી એટલે સેકન્ડ ને સેકન્ડ લાસ્ટ બંને નંબર કટ કરી દો તો વચમાં નંબર, એકચ્યુઅલી અહીંયા કોઈ નંબર જ નહીં મળે, તો 66 અને 67 ના વચમાં કયો નંબર આવશે, 66.5. તો આવી રીતના બી તમે કરી શકો. હા, ને થોડાક ઓછા નંબર હોય તો આવી રીતના તમે લખીને કરો તો બી કંઈ નહીં, ક્યાં તો તમને એમ જ ખબર પડી જાય તો એમ જ કરો તો બી કંઈ નહીં, ક્યાં તો તમે આ બંનેનું એડિશન કરો અને પછી એનું અડધું કરી દો તો બી કંઈ નહીં. તો અલગ અલગ મેથડ છે, જ્યારે તમને જે મેથડ ઇઝી લાગે એ તમારે કરવાની. હમણાં તો આપણને ખબર પડી જશે, 6 to 8 7 આવે, પછી 8 to 10 એટલે 9 આવે, પછી 11 અને 13. અને આમાં એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે આમાં ક્લાસ લેન્થ એટલે આ બેનો ડિફરન્સ કેટલો છે, આ બેમાં ડિફરન્સ કેટલો છે, બધામાં બે નો ડિફરન્સ છે. અને તમે આ નંબરમાંથી આ નંબર માઇનસ કરો 2 આવશે, આમાંથી આ માઇનસ કરો 2 આવશે, તો આ બધામાં બે નો ડિફરન્સ હોય ને, તો આ બધામાં બી બે નો ડિફરન્સ આવે. અને તમે આમાં 2 એડ કરો તો આવે, 3 + 2 કરે 5 આવે, 5 + 2 કરે 7 આવે, તો તમે 2 એડ કરતા જાઓ તો બી કંઈ નહીં. પણ જો આમાં ડિફરન્સ સેમ હોય ને તો જ આમાં આવે. જો આમાં બાય ચાન્સ ડિફરન્સ ચેન્જ થતો હોય તો પછી આ તમારે એકદમ ઇઝીલી નહીં આવે, આ તમારે કેલ્ક્યુલેશન કરીને લખવા પડે. એટલે જો આમાં ડિફરન્સ ચેન્જ થાય તો આમાં બી આ ડિફરન્સ ચેન્જ થાય. પણ આવું ખાસ કરીને 1 કે 2 સવાલમાં જ છે એવું. હવે આપણે મીન ફાઇન્ડ કરવા સારું સ્પેશિયલી આ સવાલમાં આમાં લખ્યું બી છે ને કે મીન ફાઇન્ડ કરવા સારું આપણે કઈ મેથડ કરવું અને કેમ, તો એ બી લખવાનું છે. તો પહેલા મેં તેનો આન્સર આપી દેમ કે મીન ફાઇન્ડ કરવા સારું આપણે આ ક્વેશ્ચનમાં ડાયરેક્ટ મેથડ કરવું. હવે આ ડાયરેક્ટ મેથડ કેમ કરવાની તે બી તમને આગળ જઈને ખબર પડે, પણ પહેલા મેં આ ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા લખી લઉં. x bar is equal to sigma fi xi upon sigma fi. તો આ ડાયરેક્ટ મેથડનો ફોર્મ્યુલા છે. એકચ્યુઅલી તમે આ મેઇન છે ને 7th સ્ટાન્ડર્ડમાં તમને પહેલી વાર આવે, પણ ત્યારે આ ફોર્મ્યુલા નહીં હોય અને ત્યારે ફોર્મ્યુલા બીજું હોય. ત્યારે ફોર્મ્યુલા હોય x bar is equal to sigma xi divided by n. તો આનો મતલબ થાય જેટલા બી ઓબ્ઝર્વેશન હોય ને બધાનું એડિશન કરવાનું અને ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન. જે લોકો 7th સ્ટાન્ડર્ડમાં છે એ લોકોને બી ખબર પડી જાય ને, તો એટલા માટે કદાચ અહીં મેં એક સ્ક્રીનશોટ જેવો લગાવી દેવા, તો તમે આયરુઆ જોવો ને એ જોવો ને તમને આઈડિયા આવી જાય. ઓકે, એ બધું વસ્તુ હમણાં મેં એક્સપ્લેન નહીં કરું. પણ વસ્તુ સેમ જ છે. હવે આપણે આયરુઆ કરીએ તો અહીંયા લખ્યું છે સિગ્મા fi xi. તો પહેલા fi એટલે હું એ તમને કહી દઉં. fi એટલે આયરુઆ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સીને fi કહેવાય, અને xi એટલે આયરુઆ મિડ પોઈન્ટ. હા, પહેલા આપણે ઓબ્ઝર્વેશનને xi કહેતા, પણ ઓબ્ઝર્વેશન આમાંથી કેવું લેવાનું, અહીંયા તો ક્લાસ આપેલા છે તો ક્લાસનો મિડ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વેશન તરીકે લેવું. તો fi એટલે આયરુઆ ફ્રીક્વન્સી છે ને, મિડ પોઈન્ટને આપણે xi કહેવું. હવે આયરુઆ લખ્યું છે fi xi, તો તમારે fi અને xi નું મલ્ટીપ્લાય કરવાનું છે અહીંયા. તો અહીંયા એક મેં બીજું ખાનું બનાવી દે આયરુઆ fi xi, જેમાં આપણે fi એટલે આયરા નંબર છે, xi એટલે આ નંબર છે, તો એનું મલ્ટીપ્લાય કરીને લખવું. તો 1 ને 1 નું મલ્ટીપ્લાય 1 જ આવે, 2 ને 3 નું મલ્ટીપ્લાય 6 આવે, 1 ને 5 નું મલ્ટીપ્લાય 5 આવે, 5 7 જા 35. હવે અમુક લોકો છે ને 35 આવી રીતના લખી દે. 35 આવી રીતના લખે પછી તમારે ધ્યાન રાખવું કે છે ને આ બધાનું તમારે એડિશન બી કરવાનું છે. અને જે કદાચ અહીંયા વિડીયો જોયા કરે ને ઓલરેડી બધા એકાદ વાર તો આ બધું કરેલું છે.
પણ કદાચ રિવાઇઝ કરવા કદાચ આવ્યા હે તો તમે આ વસ્તુ ધ્યાન રાખો કે 35 છે ને આવી રીતે નહીં લખાય, આ 5 ના નીચે આ 5 આવવો જોઈએ, કેમ કે તમે અહીંયા ગમે તેમ આવી રીતે લખી દઈ પછી પાછું તમે રફમાં લખ્યા આનું એડિશન કરવા સારું, તો 35 આપણે એવી રીતે લખીએ 5 આના નીચે અને 3 આ બાજુ સાઈડ પર, એટલે તમારું એડિશન બી અહીંયા જ થઈ જાય અને તમે પછી ફાલતુમાં પાછળ રફમાં લખો ને ટાઈમ વેસ્ટ કરો એના કરતાં 35 આપણે આવી રીતે લખીએ. હવે આગળ 6 9 ઝા 54, પછી આ રહ્યું 11 તો 22 અને આ રહ્યું 13 તાલી 39. ઓકે, આવી રીતના ગુજરાતી મીડિયમમાં બોલે પણ ઠીક છે. હવે FIXI છે અને FIXI આપણને જોઈતું હતું. હવે આ રહ્યું આગળ જે લખ્યું છે ને એને સિગ્મા કહેવાય. સિગ્મા મતલબ સમેશન કરવાનું છે, સમેશન એટલે આ બધાનું સમ કરવાનું છે. FIXI લખ્યું છે તો આ બધાનું સમ કરીને આપણને અહીંયા જે વેલ્યુ મળે ને એને કહેવાય આ રહ્યું સિગ્મા FIXI. તો હવે તમારે આ બધાનું એડિશન કરવાનું છે, કરી નાખો ને આ યુનિટ ડિજિટનું કરી નાખો. આ રહ્યું 1655429 આનું એડિશન કરી નાખો. તમારે જ કરવાનું છે, મેં થોડીક વેઇટ કરું તમારા માટે. કેટલું આવ્યા કરે 32 આવ્યા કરે 32, તો 2 આપણે આ બાજુ લખવું નહીં 3 ઉપર. હવે આ 3 3 5 2 3 આનું એડિશન બી કરી નાખો ને. સિક્સટીન આવતું છે ને, તો આ રહ્યું 16 તો સિગ્મા FIXI ની વેલ્યુ આવી છે 162. ઓકે, તો આપણે ફોર્મ્યુલામાં આની વેલ્યુ મળી ગઈ છે. હવે આ રહ્યું જે સિગ્મા FI છે તેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. જો FI અહીં લખ્યું છે તો તમારે આ બધાનું સમ કરવાનું અને અહીંયા જે વેલ્યુ આપણે લખવું ને આ બધાનું સમ કરીને એ વેલ્યુ કહેવાય છે સિગ્મા FI. તો હવે આ બધાનું બી સમ કરી નાખો ને. તમે આમાં બી ધ્યાન રાખજો, આ બધું તમે એકના નીચે એક જ લખો અને આમાં તો સિંગલ ડિજિટ જ છે. બાય ચાન્સ અહીંયા કદાચ નંબર આવો હશે 26 હશે તો 6 તમારે અહીંયા જ લખવાનો ને 2 આ બાજુ, અને એટલે નંબર્સ તમે એવી રીતના લખો કે એડિશન તમારું અહીંયા જ થઈ જવું જોઈએ. હમણાં તો આ રહ્યું ખાલી 6 જ છે, તમે આ કાઢી નાખો. એડિશન કરી નાખો ને આ બધાનું. વીસ આવ્યા કરે 20. ઓકે, તો આ બંને વસ્તુ મળી ગઈ છે અને આ બંને વસ્તુ મળી ગઈ. આ રહ્યું આપણને મળ્યું છે અહીંયા અને સિગ્મા FI આ રહ્યું આપણને મળ્યું છે અહીંયા. તો બસ આપણે આ ફોર્મ્યુલા બી લખ્યું છે, બંને વેલ્યુ આપણે પુટ કરવું. સિગ્મા FIXI ની વેલ્યુ આવી રહ્યા છે 162 અને સિગ્મા FI ની વેલ્યુ આપણને અહીંયા મળી છે 20. તો હવે તમારે આ રહ્યું ડિવાઈડ કરવાનું હોય અને અમુક લોકોને એ બી ખબર નહીં પડે કે આમાં ડિવાઈડ કરવાનું છે કે મલ્ટીપ્લાય. એકચ્યુઅલી આ 162 એના નીચે આવ્યું 20 લખ્યું છે તો આ બંનેનું ડિવાઈડ કરવાનું. હવે ડિવાઈડ બી તમે આવી રીતના કરે, ઠીક છે, આવી રીતના કરે તો બી કંઈ નહીં, પણ મેં આવી રીતના નહીં કર્યા. અને કેમ કે એનું રીઝન છે કે 20 હોય ને તો 20 નું અડધું થઈ જાય 10, તો 10 આવી જાય તો પછી મેં ડિવાઈડ કર્યા જ નહીં, ખાલી પોઈન્ટ આવે ને તેના ખાલી આગળ પાછળ કરવાનું હોય આપણે. તો 20 નું અડધું 10 આવ્યું તો 162 નું બી અડધું આપણે અહીંયા લખવા પડે. કેટલું આવે 162 નું હાફ? 162 ને 2 થી ડિવાઈડ કરો, હાફ તમને એમ જ બી ખબર પડી જાય. 2 નું હાફ 1 આવે અને 16 છે એનું હાફ આવ્યું 81 આવે. ઓકે, આવી રીતના તમે એમ જ મોડે મોડે કરો ને રફ વર્ક વગર તો આ તમારું પ્રેક્ટિસથી આવે અને દર વખતે આવી રીતના નહીં આવી જાય, કોઈ એકવાર પ્રોબ્લેમ બી થઈ શકે. એટલે જેટલી તમે પ્રેક્ટિસ કરો ને એના પર આ ડિપેન્ડ કરે. હવે 81/10 એટલે 8.1 અને 81 એટલે એકચ્યુઅલી પહેલો પોઈન્ટ આ બાજુ હતો પણ 10 છે સિંગલ 0 છે એટલે આપણે પોઈન્ટ આ બાજુ એક પોઈન્ટ આપણે આ બાજુ એક સ્ટેપ પાછળ લીધો છે. તો આન્સર આવ્યો છે 8.1. હવે જોઈ લો એકચ્યુઅલી ફાઇન શું કરવાનું હતું, આમાં લખ્યું છે ફાઇન મીન નંબર ઓફ પ્લાન્ટ, તો આ છે એકચ્યુઅલી 8.1 પ્લાન્ટ. હવે એકચ્યુઅલી પ્લાન્ટ એટલા છોડ, આ છોડ છે ને આવી રીતના પોઈન્ટમાં નહીં હોય, 8 છોડ હોય કાં તો 9 છોડ હોય, પણ ઠીક છે આ છે ને આપણે ખાલી મીન ફાઇન કર્યો છે.
તો આ 8.1 આન્સર બી ઓકે ચાલશે. હવે સવાલ તમે જરાક પાછો વાંચી લો. એમાં લખ્યું છે ફાઇન્ડ મીન નંબર ફાઇન્ડ કર્યો જ છે, અને પછી લખ્યું છે ટેબલના નીચે લખ્યું છે કદાચ વિચ મેથડ, એટલે આપણે કઈ મેથડ યુઝ કરી એ લખવાની છે ને વાય. તો કઈ મેથડ યુઝ કરીને કેમ, તો આમાં આપણે યુઝ કરી છે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડ એટલે જો આને યાદ કેવી રીતના રાખવાની, આપણે છે ને આ બેનું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કર્યું છે, આવી રીતના તમે યાદ રાખો તો ચાલે. એફઆઈ ને એક્સઆઈ નું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કર્યું, કેમ કે આના પછી છે ને આપણે મેથડ કરવાની છે, એઝ્યુમ મીન મેથડ બી છે, સ્ટેપ ડેવિએશન મેથડ બી છે. એમાં ડાયરેક્ટ મલ્ટીપ્લાય નહીં કરે. એફઆઈ ને એક્સઆઈ નું ડાયરેક્ટ મલ્ટીપ્લાય થાય જ નહીં. એક્સઆઈ પરથી છે ને આપણે અહીંયા બીજો એક ખાનું બનાવીએ ડીઆઈ કાં તો યુઆઈ નું, પછી એની સાથે આનું મલ્ટીપ્લાય કરે. પણ હમણાં એવું નહીં મળે, આ ડાયરેક્ટ મેથડ છે તો આપણે આની હાથે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરીને લખવાનું છે. અને ડાયરેક્ટ મેથડ આપણે કેમ યુઝ કરી એનું રીઝન છે કે અહીંયા છે ને નંબર્સ બહુ નાના છે, અને જે બેનું આપણે મલ્ટીપ્લાય કરવાનું છે ને, આ બેનું આપણે મલ્ટીપ્લાય કરવાનું હતું ને, તો આખી કોલમમાં નંબર્સ એટલા નાના છે ને કે આપણે એનું ઇઝીલી મલ્ટીપ્લાય આપણે કરી શકીએ, અને એનું કદાચ રફ વર્ક કરવાની બી જરૂર નહીં મળે. 13 3 11 2 બધું તમને એમ જ બી ખબર પડી જાય. તો ડાયરેક્ટ મેથડ ક્યારે કરવાની, જ્યારે અહીંયા નંબર્સ એકદમ નાના હોય, નાના એટલે આપણે મલ્ટીપ્લાય ઇઝીલી થઈ શકે ને એવા હોય ને, તો ડાયરેક્ટ મેથડ આપણને સારી પડે. અને જો બાય ચાન્સ અહીંયા નંબર્સ મોટા હોય અને મિડ પોઈન્ટમાં કદાચ અહીંયા મોટા નંબર આવ્યા, ક્લાસ બહુ મોટા હોય, 500 થી 520 કે એવા કોઈ ક્લાસ હોય, તો મિડ પોઈન્ટ વાળા નંબર બી મોટા હોય. અને જો આ નંબર્સ મોટા આવ્યા તો કેલ્ક્યુલેશન થોડીક હાર્ડ થઈ જાય. તો આ નંબર્સ મોટા આવ્યા તો આપણે એને નાના કરવા માટે સેકન્ડ મેથડ છે એઝ્યુમ મીન મેથડ. અને પછી એમાં બી આપણને કદાચ નંબર મોટા લાગતો હોય તો થર્ડ મેથડ બી છે સ્ટેપ ડેવિએશન, તો એમાં એકદમ નાના નંબર થઈ જાય. પણ આમાં નંબર્સ એકદમ નાના જતા પહેલાથી, તો આપણે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કર્યું છે ને ડાયરેક્ટ મેથડ કરી છે. તો હવે એનું રીઝન મેં લખી દઉં. ડાયરેક્ટ મેથડ આપણે કેમ કરી, વી યુઝ ડાયરેક્ટ મેથડ because numbers in fi and xi are very small. એટલે અહીંયા fi અને xi માં નંબર્સ બહુ નાના હતા, તો એટલા માટે આપણે આ એરિયા મેથડ યુઝ કરી છે. જો અહીંયા નંબર્સ મોટા હતા તો આપણે આ એરિયા મેથડ યુઝ કરતે ને, તો અહીંયા એટલું મોટું કેલ્ક્યુલેશન મતલબ મલ્ટીપ્લાય ડિવાઈડમાં એટલો ટાઈમ લાગતે ને, પછી આ બધું બહુ હાર્ડ થઈ જતે. પણ નંબર્સ નાના છે એટલા માટે આપણે આ ડાયરેક્ટ મેથડ યુઝ કરી છે. ઓકે, તો આ આપણે અહીંયા એક ક્વેશ્ચન 1 કમ્પ્લીટ કર્યો છે. અને બીજી વસ્તુ કે બધા વિડીયો આવી રીતના નહીં આવશે, અને જે લાઈવ ક્લાસમાં ચાલતું હોય ત્યારે જે રેકોર્ડ થઈ જાય ને એ જ તમને મળે. ઓલમોસ્ટ બધા વિડીયો એવા જ હશે, પણ કોઈક હોમવર્કમાં આપ્યું હોય તો એવા વિડીયો, તો એવા ક્વેશ્ચન મેં અહીંયા સોલ્વ કરાવી દેવા ખાલી. અને આ ચેપ્ટર એવું છે કે આપણે એક્સરસાઇઝના તો બધા વિડીયો મૂકવું જ, પણ એક્ઝામ્પલના બી. અને બધા ચેપ્ટર્સમાં એક્ઝામ્પલના વિડીયો કદાચ નહીં આવે, પણ આ ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે ને, બેઝિક મેથ્સ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ તો બધું કરવાનું છે. તો આના આખા ચેપ્ટરના વિડીયો આવે. અને આપણે 10th સ્ટાન્ડર્ડના વિડીયોથી સ્ટાર્ટ કર્યું છે, પણ ધીમે ધીમે આના પર 9thના બી આવશે, 11 12 સ્ટાન્ડર્ડના બી વિડીયો આવે છે ખાલી મેથ્સના. અને જો બાય ચાન્સ તમારી બીજી કોઈ ડિમાન્ડ હોય તો તમે મને ખાલી ગમે એમ કરીને મને ઇન્ફોર્મ કરી દો. પછી એ વસ્તુ આપણા ટાઈમમાં બધું સેટ થતું હોય, બજેટ બી સેટ થતું હોય ને, તો એ મેં અહીંયા કરવાની ટ્રાય તો કરા જ. ઠીક છે, ઓકે, તો પછી બાય.